કેમ છો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો. તો આજે આપણે સંસ્કૃત વિષય શીખવાના છીએ. સંસ્કૃત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે છે વલ્લભી વિદ્યા સ્થાનમ એ પૂર્ણ કર્યું હતું, બરાબર. તો આજે આપણે એના શબ્દાર્થ અને સ્વાધ્યાય જોવાના છે, બરાબર. તો આપણે જોઈએ ટિપ્પણી, એટલે કે એના જે આપણે શબ્દના અર્થ. પહેલું તો જોઈએ ભાષ્યકાર. હવે ભાષ્યકાર એટલે ભાષ્ય લખનાર, બરાબર. પછી છે જનપદ. જનપદ એટલે શહેર અથવા જિલ્લો. પછી વિજયી જન. વિજયી જન એટલે વિજેતા વ્યક્તિ, જીત મેળવનાર માણસ, બરાબર. પછીનો શબ્દ છે આગમ. આગમ એટલે જૈન ધર્મનો જે ગ્રંથ છે એનું નામ છે આગમ. પછીનો શબ્દ છે અવશેષ. અવશેષ એટલે કે બાકી રહેલો જે અંશ, બરાબર. પછી આગળનો શતાબ્દી. તો શતાબ્દી એટલે સૈકો અથવા સદી. પછીનો શબ્દ જોઈએ તો ઉપનગરમ. ઉપનગરમ એટલે કે નાનું શહેર અથવા નગર કહી શકાય. એતાદૃશ. એતાદૃશ્ય એટલે આ પ્રકારનું અથવા આવું. ધન્ય એટલે ભાગ્યશાળી. અસ્મદીય એટલે આપણું. સંપ્રતિ એટલે હાલ અથવા અત્યારે. પુરા એટલે પહેલાં. યથા તથા. યથા એટલે જેમ, તથા એટલે તેમ. યથા તથા એટલે જેમ તેમ અથવા જેવી રીતે, તેવી રીતે, બરાબર. પછીનો શબ્દ છે પૂર્વમ. પૂર્વમ એટલે પહેલાં. અનંતરમ એટલે પછી. યાવત એટલે જ્યાં સુધી. પછી જુઓ સમાપ્ત્ય અનંતરમ. સમાપ્તેહે અનંતરમ. તો આ પંચમી તત્પુરુષ સમાસ છે, બરાબર. પછી જુઓ અહીં આપણને આત્મનેપદનું રૂપ આપેલું છે. જો ચોથો ગણ તો મન એટલે મન્યત, મન ધાતુ છે અને પ્રત્યય લાગેલો છે મન્યતે એટલે કે માનવું. પછી પરસ્મય પદનો ગણ છે તો 10મો ગણ છે. ધાતુ છે શુદ્ધ ધાતુ. શુદ્ધ ધાતુનો શબ્દ બનશે સૂચ્યતી એટલે કે સૂચવવું, બરાબર. હવે આગળના વિશેષ શબ્દ શું છે? તો વિશેષ શબ્દો આપણે જોઈએ. વિશેષ શબ્દની અંદર કેચન. કેચન એટલે કેટલા. સ્વાત્મમાનમ એટલે પોતાની જાતને, પોતાને. સમાગત્ય એટલે આવીને. લબ્ધવા એટલે મેળવીને અથવા પ્રાપ્ત કરીને. એકતમ એટલે અનેકમાંનું એક અથવા તેમાંનું એક એવું કહી શકાય. અષ્ટાદશ. અષ્ટાદશ એટલે 18, બરાબર. અષ્ટ એટલે 8 અને 10 એટલે 10. 10 ને 8 18 એમ એટલે અષ્ટાદશ. પછી સમાવિષ્ટાહા એટલે સમાયેલા. વિદ્યાવ્યાસંગમ એટલે વિદ્યા અભ્યાસ. યથારુચિ એટલે કે રુચિ પ્રમાણે, રસ પ્રમાણે. યથામતિ બુદ્ધિ પ્રમાણે. ઉત્તીર્ય. ઉત્તીર્ય એટલે ઉત્તીર્ણ થઈને એટલે કે પાસ થઈને. મૈત્રકાણામ એટલે કે મૈત્રક રાજાઓનું. પછીનો શબ્દ છે મતમતાંતરાણામ એટલે મતાંતરોનું, જુદા જુદા મતોનું એમ. ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન અને મંડન પૂર્વક. ખંડન અને મંડન સાથે અથવા સામાનો મત તોડી પાડવો તે ખંડન અને પોતાના મતનું સમર્થન કરીને તેની સ્થાપના કરવી તેને મંડન કહેવાય, બરાબર. પછી આગળનો શબ્દ છે વિમર્શ. વિમર્શ એટલે વિચાર, ચિંતન. પછી ઉટ્ટકિતાની. ઉટ્ટકિતાની એટલે આલેખાયેલા અથવા કોતરાયેલા. પ્રદત્ત આપ્યો. વિદુષામ શબ્દ છે વિદુષામ. તો વિદુષામ એટલે શું થશે? વિદ્વાનોની.
વિદુષામ એટલે વિદ્વાનોની, મિલિતા એટલે મળી, અને જાતા એટલે થઈ, જાતા એટલે થઈ, બરાબર. તો આ હતા આપણા શબ્દાર્થ. તો હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 જે છે એ જોઈએ આપણે. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. હવે શું કીધું છે અહીં? તો નીચે આપેલા જે વિકલ્પો છે એમાંથી સમુચિતમ એટલે સાચો ઉત્તર શોધીને લખો, બરાબર. તો આપણે પહેલું જોઈએ પ્રાચીન સમયે. પ્રાચીન સમયે ગુર્જર રાજ્યે કહો વિશ્વવિદ્યાલય આસીત. તો પ્રાચીન સમયમાં કઈ વિશ્વવિદ્યાલય હતી? ગુજરાત પ્રદેશમાં, ગુજરાત રાજ્યમાં કઈ વિશ્વવિદ્યાલય હતી? તો આપણે એનો જવાબ આપણને ખબર છે, એનો જવાબ શું આવશે? તો વલ્લભી વિશ્વવિદ્યાલય, બરાબર ને. કઈ હતી? વલ્લભી વિશ્વવિદ્યાલય, એમાં હતો ઘ. પછી બીજું છે ઉપવેદાઃ કતિ સન્તિ. ઉપવેદો કેટલા છે? ઉપવેદો કતિઃ એટલે કેટલા. તો ઉપપદો કેટલા છે? ક અષ્ટાદશ, ચત્વારઃ, ગ સપ્ત, ઘ પંચઃ. તો અષ્ટાદશ ઉપવેદા કેટલા છે? તો ઉપવેદો કેટલા છે? ચત્વારઃ એટલે કે 4 છે. એનો જવાબ આવશે ખ. પછી ત્રીજું જોઈએ ભાષ્યકારઃ સ્કંદ સ્વામી કશ્યામ શતાબ્દ્યામ સંજાતઃ. ભાષ્યકાર જે સ્કંદ સ્વામી છે એ કશ્યા એટલે કોની શતાબ્દીમાં થઈ ગયા, એટલે અથવા કઈ શતાબ્દીમાં થઈ ગયા? તો પહેલામાં ક છે નવમ્યામ, નવમ્યામ. પછી છે ચતુર્થ્યામ, સપ્તમ્યામ અને પંચમ્યામ. તો જે સ્કંદ સ્વામી છે એ કયા સદીમાં થઈ ગયા હતા? તો એ ચતુર્થ સદીમાં એટલે કે ચતુર્થ્યામ સદીમાં થઈ ગયા હતા, બરાબર. પછી ચોથો પ્રશ્ન છે વલ્લભી કેશામ રાજધાની આસીત. વલ્લભી કયા રાજાઓની રાજધાની હતી? ક ક્ષત્રપાણામ, મૈત્રકાણામ કે દ્રવિડાનામ કે ગુપ્તાનામ. તો આપણને ખબર છે કે ખ મૈત્રકાણામ, બરાબર. મૈત્રક રાજાઓના સમયમાં વલ્લભી હતી રાજધાની. પછી 5મો પ્રશ્ન છે મહાવીરસ્ય ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. મહાવીરનો જે ઉપદેશ છે એ કોના નામથી પ્રસિદ્ધ છે? તો ક આગમ, ખ નિગમ, ગ સ્મૃતિ અને ઘ મીમાંસા. તો એનો જવાબ શું આવશે? આપણને ખબર છે કે એનો જવાબ આવશે આગમ. હવે આગળનો જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6ની અંદર શું છે? તો જોઈએ આપણે વલ્લભીનગરે મિલિતાયાઃ જૈન સાધૂનામ સમિતેઃ અધ્યક્ષઃ કઃ આસીત. હવે વલ્લભીનગરમાં જૈન સાધુની સમિતિ અધ્યક્ષમાં કોણ મળ્યું હતું? કોણ હતા સમિતિ અધ્યક્ષ? કોણ હતા? તો ક નાગાર્જુન, ખ સ્થિરમતી, ગ મૈત્રક, ગ ગુણમતી. તો એના અધ્યક્ષ કોણ હતા? તો હતા નાગા અર્જુન, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના જોઈએ તો એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે પ્રાચીન કાલાત વલ્લભી કશ્ય કેન્દ્રમાં આસીત. પ્રાચીન સમયમાં વલ્લભી કોનું કેન્દ્ર હતું? તો આ વલ્લભી જે છે પ્રાચીન કાળમાં અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતી, બરાબર. તો આપણે એનો સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે. તો આપણે કઈ રીતે આપીશું? પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય
અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત. કોની? તો અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત. બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. વેદાંગાની કતિ સંતિ? વેદાંગાની એટલે વેદાંગો કેટલા છે? તો વેદાંગો 6 છે. બરાબર. કેટલા છે? વેદાંગો 6 છે. તો એનો સંસ્કૃતમાં ઉત્તર શું થશે? વેદાંગાની કતિ? તો સટ સંતિ. વેદાંગાની સટ સંતિ. પછી ત્રીજો પ્રશ્ન છે. શ્રી મલ્લવાદી શૂરી કહ આસીત? શ્રી મલ્લવાદી જે સૂરી એ કોણ હતા? તો એ કોણ હતા? આપણને ખબર છે કે એ જૈન આચાર્ય હતા. બરાબર ને? તો શ્રી મલ્લવાદી સૂરી જૈનાચાર્ય આસીત. કોણ હતા? જૈનાચાર્ય આસીત. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. ભગવતઃ મહાવીરસ્ય જન્મ કદા અભવત? ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો હતો? તો ભગવાન મહાવીરનો જન્મ ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં થયો હતો. બરાબર ને? કઈ સદીમાં? ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં થયો હતો. તો આપણે સંસ્કૃતમાં ઉત્તર કઈ રીતે લખીશું? સાંભળજો. ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વમ પ્રાયઃ 5મ્યા શતાબ્દ્યામ અભવત. આ રીતે તમારે લખવાનું છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. જૈન સાધૂનામ સમિતૌ કસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત? હવે જૈન સાધુની સમિતિમાં કોના લેખનનો પ્રસ્તાવ થયો હતો? તો જૈન સાધુની સમિતિમાં આગમ ગ્રંથ લખવાનો પ્રસ્તાવ થયો હતો. બરાબર. તો આપણે એનું સંસ્કૃતમાં ઉત્તર આપીશું. જૈન સાધૂનામ સમિતૌ આગમ ગ્રંથાનામ કસ્ય? આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત. બરાબર. તો આ રીતે તમે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જોઈએ. તો રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. હવે શું કીધેલું છે? રેખાંકિત એટલે જે રેખાંકિત કરેલા જે પદો છે એ પદોને સ્થાને કૌંસમાંથી સાચો પદ શોધીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. આ કૌંસમાં આપણને કુત્ર, કેન, કહ, કદા, કેશામ અને કશ્ય આ પ્રશ્ન વાક્યો આપેલા છે. બરાબર. પ્રશ્ન શબ્દ એના ઉપરથી આ જે વાક્ય આપેલું છે એ વાક્યના નીચે એક અંડરલાઈન કરેલી છે એક શબ્દમાં. બરાબર. તો એના સ્થાને આપણે પ્રશ્નાર્થ શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ આપણે. વાક્ય નંબર 1. ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી આસીત. તો એનો અનુવાદ આપણે પહેલાં તો જોઈએ કે ઋગ્વેદનું ભાષ્યકાર સ્કંદ સ્વામી હતા. હવે સ્કંદ સ્વામી હતા. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ગુજરાતીમાં કઈ રીતે બનશે કે ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી હતા. બરાબર. તો કોણ હતા એવું પૂછી શકાય. ઋગ્વેદના ભાષ્યકાર કોણ હતા? તો આપણે કોણ માટે પ્રશ્ન શબ્દ કયો આવશે આમાંથી? તો કહ આવશે. શું આવશે? કહ. તો આપણે બનાવી શકીએ વાક્ય કે ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ કહ આસીત. તો આમાં આપણે કહ પહેલામાં કહથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. બરાબર. પછી બીજું વાક્ય જોઈએ. મહાવીરસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. હવે મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે. બરાબર. તો આપણે
એનું ગુજરાતી જોઈએ તો મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે. તો આપણે પ્રશ્ન આ મહાવીરસ્યના નીચે અંડરલાઇન કરેલી છે, બરાબર, રેખાંકિત આ શબ્દ છે. તો એના સ્થાને આપણે પ્રશ્ન શબ્દ મૂકવાનો છે. તો પ્રશ્ન શબ્દ આપણે કૌંસમાંથી કયો મૂકીશું? તો ગુજરાતીમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કોનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે, આ રીતે બનાવી શકીએ ને. કોનો ઉપદેશ, તો કોનો માટે કશ્ય શબ્દ આવશે. શું આવશે? કશ્ય શબ્દ. તો આપણે પ્રશ્નાર્થ શબ્દ વાક્ય બનાવી શકીએ કે કશ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જૈન સાધુનામ સમિતિ મિલિતા. તો જૈન સાધુઓની સમિતિ મળી, બરાબર, જૈન સાધુઓની સમિતિ મળી. તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો કોની સમિતિ મળી હતી? કોની સમિતિ મળી હતી? તો આપણે કોની માટે અહીં બીજો કેશામ શબ્દ આપેલો છે, બરાબર. તો અહીં આવશે કેશામ. કેશામથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કે કેશામ સમિતિ મિલિતા, બરાબર. પછી આગળનું વાક્ય જોઈએ. નવમ્યામ શતાબ્દ્યામ વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. 9મી સદીમાં વલ્લભીનગરનો વિનાશ થઈ ગયો હતો. તો હવે એમાં નવમ્યા શતાબ્દ્યામ 9મી સદીમાં. તો આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો ગુજરાતીમાં આ રીતે બનાવીશું કે ક્યારે 9મી સદીમાં છે, બરાબર. તો આપણે 9મી સદી જે છે અંડરલાઇન છે શબ્દ, તો એની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ શબ્દ મૂકીશું કે ક્યારે વલ્લભીનગરનો વિનાશ થયો હતો. તો એનો જવાબ આપણને મળી જાય કે 9મી સદીમાં. તો આપણે એનો સંસ્કૃતમાં વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કદા. ક્યારે એટલે કદા. તો કદા શબ્દ અહીં આવશે. કદા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત, બરાબર. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે આગળ જોઈએ 5મું. તો લેખબદ્ધ ઉપદેશ વલ્લભી વાંચના ઇતિ નામના પ્રસિદ્ધ જાતઃ. લેખબદ્ધ ઉપદેશ વલ્લભી વાંચના એ નામથી પ્રસિદ્ધ થઈ ગઈ. લેખબદ્ધ ઉપદેશ જે છે એ કયા નામથી? તો વલ્લભી વાંચના. કયા નામથી? વલ્લભી વાંચના જે એ નામથી પ્રસિદ્ધ થઈ ગઈ. તો આપણે શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જે લખાણથી, અહીં લેખબદ્ધ એટલે કે લખાણથી બદ્ધ થયેલી વાણી અથવા વચન અથવા અહીં ઉપદેશ શબ્દ આપ્યો છે એટલે ઉપદેશ. લખાણબદ્ધ થયેલ ઉપદેશ વલ્લભી વાંચના નામે વ્યાખ્યાત થઈ ગઈ, બરાબર. તો આપણે કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું? કયા નામે વાણી અથવા કોની વાણી? તો લેખબદ્ધ ઉપદેશ વલ્લભી વાંચનાની જગ્યાએ પ્રશ્નાર્થ શબ્દ મૂકીએ તો કેન આવશે, બરાબર. કેન ઇતિ નામના પ્રસિદ્ધ જાતઃ. તો લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ. કયા નામથી? કેન એટલે કે કયા નામથી પ્રસિદ્ધ થઈ, બરાબર. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. વચનાનુસારમ શબ્દરૂપૈઃ રિક્ત સ્થાનાની પૂરયત. હવે શું કીધેલું છે? વચન અનુસાર શું કરવાનું છે? શબ્દરૂપોને ખાલી જગ્યામાં પૂરવાનું છે. એટલે કે વચન અનુસાર એક વચન, દ્વિવચન અને બહુવચન, બરાબર. એ આપણને ખબર જ છે. તો એ રીતે આપણે શબ્દરૂપો મૂકવાના છે, બરાબર. તો અહીં આપણને જે શબ્દો આપેલા છે, આગમમ છે, તો એનું દ્વિવચનનું રૂપ શું થશે?
તો એ દ્વિવચનનું રૂપ આપણે અહીં મૂકવાનું છે. પછી શું કરવાનું છે, એ દ્વિવચનનું રૂપ મૂક્યા પછી આપણે બહુવચનનું રૂપ પણ મૂકવાનું છે. બહુવચનનું રૂપ મુકાઈ ગયા પછી આપણે આગળનું જોવાનું છે. એવી જ રીતે આપણને જે 3 શબ્દો આપેલા છે એ 3 શબ્દોના રૂપો મૂકવાના છે. તો આગમમ એ અકારાંત પુલ્લિંગ છે, બરાબર. અકારાંત પુલ્લિંગ છે, તો અકારાંત પુલ્લિંગમાં એક વચનમાં આગમમ થશે. આગમમ થશે તો દ્વિવચનમાં એનું રૂપ શું થશે, આગમૌ. આગમૌ શું થશે, આગમૌ. આગમૌ. પછી બહુવચનનું રૂપ શું થશે, તો આગમાહ. આગમાહ, બરાબર. તો હવે આગળનું રૂપ જોઈએ બીજું, જનપદે. બીજું રૂપ છે જનપદે, એક વચનનું રૂપ છે. તો એ જનપદેનું દ્વિવચનનું રૂપ શું થશે, તો જનપદયોઃ. શું થશે, જનપદયોઃ, બરાબર. હવે એનું બહુવચનનું રૂપ શું થશે, તો જનપદેષુ. શું થશે, જનપદેષુ, બરાબર. એવી જ રીતે અહીં જુઓ, અહીં એક વચન અને દ્વિવચન એ રિક્ત સ્થાન છે, ખાલી સ્થાન છે, અને આપણને બહુવચનનું રૂપ આપેલું છે કે કેન્દ્રેષુ, કેન્દ્ર. તો કેન્દ્રનું એક વચનનું રૂપ શું થશે, કેન્દ્રે. અને દ્વિવચનનું રૂપ શું થશે, કેન્દ્રયોઃ. શું થશે, કેન્દ્રયોઃ. તો આ રીતે આપણે શબ્દરૂપ વચન અનુસાર મૂક્યા, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 5, શ્મનો પ્રયોગમ કુરત. એટલે શ્મનો પ્રયોગ કરવાનો છે, બરાબર. તો આપણે જોઈએ 1, છાત્રાः યથારુચિ અપઠન. છાત્રાः યથારુચિ એટલે વિદ્યાર્થીઓ રુચિ પ્રમાણે ભણતા હતા, બરાબર. તો આપણે એને શ્મનો પ્રયોગ કરવાના છે. તો કઈ રીતે વાક્ય બનશે, તો છાત્રાः યથારુચિ. યથારુચિ પછી સેન્ટેન્સ અપઠનને કાઢીને આપણે શું કરવું પડે, હસ્તન ભૂતકાળનું આ રૂપને કાઢીને આપણે પઠંતી સ્મ બનાવવું પડશે. પઠંતી સ્મ, બરાબર. આ રીતે વાક્ય બનશે. આ અપઠન કાઢી નાખવું પડશે. એવી જ રીતે બીજું, સ્કંદ સ્વામી અત્રેવ અવસત. સ્કંદ સ્વામી અહીં જ અવસત. તો એ અવસતને આપણે કાઢીને શું કરવું પડશે, સ્કંદ સ્વામી, અત્રેવ પણ રાઉન્ડ થઈ ગયું મારાથી. તો સ્કંદ સ્વામી અત્રેવ પછી જે રૂપ આપણને આપેલું છે કે અવસન, તો અવસન કાઢીને આપણે શું રૂપ મૂકવું પડશે, વસતિ સ્મ. શું કરવું પડશે, વસતિ સ્મ, બરાબર. હવે આગળનું વાક્ય છે કે રાજા ભૂમિ અયચ્છત. રાજા ભૂમિ આપતા હતા. તો હવે અયચ્છત છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે, યચ્છતિ સ્મ. યચ્છતિ સ્મ, બરાબર. આ રીતે વાક્ય બનશે કે રાજા ભૂમિમ યચ્છતિ સ્મ, બરાબર. તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર શું છે, તો રેખાંકિત પદાનામ. શું છે, રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખોત. હવે જે રેખાંકિત કરેલા જે પદો છે એ પદોનું શું કરવાનું છે, તમારે એના સમાસના પ્રકાર લખવાના છે, બરાબર. તો આપણે પહેલું જોઈએ, વાદ સભાયામ શાસ્ત્રાર્થમ ભવતી સ્મ. તો એમાં વાદ સભાયામ આ જે શબ્દ છે એનો પ્રકાર કયો છે, એનો સમાસના પ્રકાર કયો છે તે આપણે લખવાનો છે. તો વાદ, એનું આપણે છૂટું પાડીશું શબ્દને, તો વાદપૂર્ણ સભા તસ્યામ. વાદપૂર્ણ સભા તસ્યામ એટલે વાદવાળી જેની સભા છે તે. તો એ સમાસ કયો થાય છે, તો એ સમાસ થશે
મધ્યમ પદલોપી કર્મધારય સમાસ કયો? મધ્યમ પદલોપી અથવા કર્મધારય સમાસ. બરાબર, કર્મધારય સમાસ. પછી આગળનો શબ્દ છે સ્થિરમતી ગુણમતી બૌદ્ધાચાર્યો આષ્ટામ. તો સ્થિરમતી ગુણમતી આ જે છે એટલે આમાં નામો છુપાયેલા છે. સ્થિરમતી ગુણમતી ચ. એટલે આ સમાસનો પ્રકાર કયો થશે? આપણને બધાને ખબર જ છે. એ સમાસનો પ્રકાર થશે ઇતરે ઇતર, ઇતરે ઇતર, તર, દ્વંદ્વ સમાસ. બરાબર, દ્વંદ્વ સમાસ. પછીનો શબ્દ છે પ્રવેશ પરીક્ષા. એટલે કે વાક્ય છે અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ. તો પ્રવેશ પરીક્ષા, પ્રવેશાય પરીક્ષા, પ્રવેશ માટેની પરીક્ષા. તો એ ચતુર્થી તત્પુરુષ સમાસ થશે. કયો સમાસ થશે? ચતુર્થી તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ. બરાબર. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7ની અંદર શું છે? તો પ્રશ્ન નંબર 7માં પ્રદત્તાની પદાની પ્રયુજ્યમ સંસ્કૃત વાક્યની રચના. આપેલા વાક્યો, આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો. વલ્લભી મૈત્રકોની રાજધાની હતી. તો અહીંયા આપણને શબ્દ આપેલા છે વલ્લભી મૈત્રક રાજધાનીને અસ્ત હતું. તો એનું આપણે વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? તો વલ્લભી મૈત્રકાણામ, મૈત્રકાણામ રાજધાની આસીત. મૈત્રક જે શબ્દ છે એમાં એ મૈત્રક શબ્દ શું બનશે? મૈત્રકાણામ, મૈત્રકાણામ. અને અષ્ધાતુ જે છે અષ્ધાતુનું બનશે આશિત. બરાબર, આ રીતે વાક્ય બનશે કે વલ્લભી મૈત્રકાણામ રાજધાની આશિત. બરાબર. હવે બીજો છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. સુદૂર દેશથી લોકો. તો અહીં આપણને સુદૂર દેશ, જન, અધ્યયન આ વત્તા ગમ ધાતુ, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો સુદૂરાત, સુદૂરાત દેશાત. આ બે શબ્દ છે એ શું થઈ જશે? સુદૂરાત, સુદૂરાત દેશાત. પછી જનઃ એટલે જનાહા. અધ્યયનાર્થમ, અધ્યયનાર્થમ આગચ્છન્તિ સ્મ. બરાબર, અધ્યયનાર્થમ આગચ્છન્તિ, ગમ ધાતુનું આગચ્છન્તિ આ લગાવવાનું છે. બરાબર, આગચ્છન્તિ સ્મ. પછી આગળનું વાક્ય જોઈએ તો નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. તો નાગાર્જુન વિસર્ગ લાગશે. પ્રસિદ્ધ, પંડિત અને આ અસ્થાતુનું આશિત, અસ્થાતુનું થશે આશિત. વેદો 4 છે આગળનું વાક્ય. તો વેદાહા એનું શું થઈ જશે? વેદાહા. ચતુરનું ચત્વારઃ. વેદાહા શું થશે? વેદાહા ચત્વારઃ સંતિ. બરાબર, સંતિ. હવે આગળનું વાક્ય છે કે વલ્લભીનો વિનાશ થયો. વલ્લભી વિનાશ ભૂ એટલે કે ભવ ધાતુ, ભૂ ધાતુ. તો આપણે એનું વાક્ય બનાવીશું. તો શું થશે? વલ્લભ્યાઃ વિનાશઃ, વિસર્ગ લાગશે. વિનાશઃ અભવત, અભવત. બરાબર, આ રીતે વાક્ય બનશે. હવે પ્રશ્ન નંબર 8 જે છે, પ્રશ્ન નંબર 8ની અંદર શું કરવાનું છે? તો માતૃભાષાયા ઉત્તરાણી લિખત. માતૃભાષામાં ઉત્તરો લખવાના છે. બરાબર. તો વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પાઠન અને પઠન થતું હતું? તો કઈ 18 વિદ્યા હતી? આપણે જોઈ ગયા કે 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદો. આવી રીતે 18 વિદ્યાઓનું પાઠન અને પઠન થતું હતું. પછી વેદો અને ઉપવેદો કેટલા છે?
વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જ્યારે ઉપવેદો પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. એવી જ રીતે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ થાય પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. આ પ્રકારની વ્યવસ્થા હતી. હવે વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્લભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્યો શ્રી મલ્લવાદી શૂરી થઈ ગયા હતા. બરાબર, તો આપણે મિત્રો અહીં આ પ્રકરણ જે છે વલ્લભી વિદ્યાસ્થાનમ એ પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે ફરી પાછા મળીશું.